પ્રણામ ઓછોરીમાં તમારું સ્વાગત છે। હવે આજે આપણે જોવું કેડી ડાયમંડની બેંગલ્સ। બેંગલ્સ એવી કે લોક વાળી અને આખી, એમાં 3-4 કલર આવશે, રોઝ ગોલ્ડ, પછી ગોલ્ડ, સિલ્વર અને ચારકોલ પ્લેટિંગ એટલે કે બ્લેક। અને ઈ ડિઝાઇનો કેવી અને મટીરીયલ કેવું કે મોટી મોટી બ્રાન્ડમાં જે કામ આલે છે ને ગોલ્ડમાં, ઈ ડિઝાઇન અને ઈ મટીરીયલ। તો હવે આપણે જોવાનું ચાલુ કરીએ બેંગલ્સ। આ છે અલોય મેટલમાં અમેરિકન ડાયમંડ પ્રેશિયસ સેટિંગ સાથેની બેંગલ્સ। ફ્લેક્સિબલ છે, લોક અને સેફ્ટી લોક સાથેની। આમાં 2 વેરિયન્ટ આવશે, રોઝ ગોલ્ડ અને સિલ્વર। એકદમ પતલી સાઇઝની અમેરિકન ડાયમંડ સેટિંગની બેંગલ્સ, એકદમ પતલી છે એ છતાં પણ સેફ્ટી લોક અને લોક સાથેની ફ્લેક્સિબલ ઓપનેબલ। આ છે એડી ડબલ ટ્રેક પ્રેશિયસ ડાયમંડ સેટિંગ બેંગલ્સ। આમાં 2 વેરિયન્ટ આવશે, ગોલ્ડ અને સિલ્વર। આ પણ ઓપનેબલ છે। આ છે રોઝ ગોલ્ડમાં કલર સ્ટોન સાથેની બેંગલ્સ, મિન્ટ અને પિંક કલરમાં આવશે। અત્યારે બધી જ ડિઝાઇનમાં બધી સાઇઝ અવેલેબલ છે, સેમ પાટલા સાઇઝમાં અમેરિકન ડાયમંડ સેટિંગ પિંક અને મિન્ટ। અગેન ફુલ્લી ચોકી લોડેડ પાટલી, ઓનલી ગોલ્ડ ફિનિશિંગમાં આવશે, વિધાઉટ લોક। આ છે ગંગા જમના પ્લેટિંગમાં પ્રેશિયસ સેટિંગ, ફ્રી ડાયમંડ કટ સેટિંગ છે। સેન્ટર પીસ જે છે ડાયમંડની તમે આખો ટ્રેક જુઓ છો એ આજુબાજુના ટ્રેકને સપોર્ટેડ સેટિંગ છે। અગેન માર્કિશ અને ચોકી સાથેની પિંક ડાયમંડ સેટિંગમાં બેંગલ્સ। આમાં પણ અલગ અલગ વેરિયન્ટ ને સાઇઝ મળશે। આ છે ચારકોલ પ્લેટિંગમાં એટલે કે બ્લેક રોડિયમ જેને કહેવાય છે, ફુલ્લી પ્રિન્સ ચોકી અને માર્કિશ સ્ટાઇલમાં આખું સેટિંગ આવશે। આમાં 2 ડિઝાઇન અવેલેબલ છે, ઓલ સાઇઝ અવેલેબલ। ચારકોલમાં બીજી ડિઝાઇન, નાઇસ વર્ક આવશે। અને આ છે ગોલ્ડ પ્લેટિંગમાં રાઉન્ડ ડાયમંડ અને ચોકીનું પ્રેશિયસ વર્ક, એકદમ ડિટેલ વર્ક છે, તમે જોઈ શકો છો, ફુલ્લી રાઉન્ડેડ બેંગલ્સ। આ છે પ્રિન્સ ડાયમંડ અને રાઉન્ડ કટ ડાયમંડનું પાટલી બેંગલ્સ। આમાં પણ બધા વેરિયન્ટ અવેલેબલ છે, ઓલ સાઇઝ। તો કેવી લાગી અમારી ડિઝાઇનો? આમાં આ તો થોડી મૂકી છે, આમાં ઘણી બધી ડિઝાઇનો છે। તો તમને પસંદ આવ્યો હોય પીસ તો વોટ્સઅપ કરો, ફટાફટ તમને એનો એ પીસ મળી જાય અને ડિલિવરી તો ફ્રી છે, ભારતને ગમે એ ખૂણે। આ રીલને તમારા ગ્રુપમાં શેર કરો તો બધાને ખ્યાલ આવે કે ઓછોરીમાં કેવી કેવી ડિઝાઇનો છે, બધી ગોલ્ડની ડિઝાઇનો તમામ આઈટમમાં। અને બીજું કે અત્યાર સુધીની રીલના ગિફ્ટ બાકી છે ને, એ હવે અમે જાહેર કરીશું ટૂંક સમયમાં। અમે ભૂલી નથી ગયા। પ્રણામ।